એલેક્ઝેન્ડરે ખૂબ સરસ કહ્યું છે કે મારો જન્મ તો મારા માતા પિતા પર આભારી છે, પરંતુ મારું જીવન તો મારા શિક્ષકો ઉપર જ આભારી છે. મારા શિક્ષકો, મારા ગુરુ, મારા ભાગ્ય વિધાતા. આજે હું એમના માટે કંઈક કહેવા માંગુ છું, પરંતુ શું કહું? મને મારા જીવનની પાપા પગલી તો મારા માતા પિતાએ શીખવી, પરંતુ તે પગલાને મક્કમપણે મૂકતા મારા શિક્ષકોએ મને શીખવ્યું. હું મારા ઘરમાં માં, બા, પા બોલતા શીખી, પરંતુ મને મારા જીવનનો કક્કો તો મારા શિક્ષકોએ જ શીખવ્યો. આ કક્કો અને બારાક્ષરી શીખતા શીખતા આજે હું તમારી સમક્ષ મારી વાત રજૂ કરી શકું એ કાબિલિયત પણ મારા શિક્ષકોએ જ મને આપી છે. એ વાત હું કેવી રીતે ભૂલી શકું? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. તમે અમારામાં સંસ્કારશીલ ઘડ્યા, એટલે તમે અમારા બ્રહ્મા. તમે અમારામાં એ સંસ્કારોનું સંવર્ધન કર્યું, એટલે તમે અમારા વિષ્ણુ. અને તમે અમારામાં કુસંસ્કારો ઉગતા પહેલા જ તેને ડામી દીધા, એટલે તમે અમારા મહેશ્વર. To the world you may be just a teacher. To the world you may be just a teacher, but to your student you are a star. But to your student you are a star. અર્થાત આખી દુનિયા માટે તમે માત્ર શિક્ષક હશો, પરંતુ તમારા વિદ્યાર્થીઓ માટે તો તમે સ્ટાર છો. જ્યારે અમે આ શાળામાં આવ્યા ત્યારે અમારી આંખોમાં આંસુ હતા, પરંતુ આજે એ જ આંખો થકી અમે કેટલું કંઈક કરી લેવાના સપના જોઈએ છીએ. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમે કાલી ઘેલી ભાષા બોલતા હતા, પરંતુ તમે અમને ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત જેવી ઘણી ભાષાઓમાં પ્રવીણ બનાવી દીધા. અમે તો કોરી સ્લેટ હતા. તમે અમારામાં શિક્ષણની સાથે સાથે શિસ્ત, સારા સંસ્કારો, સારા ગુણો જેવું ઘણું ભરી દીધું છે. તમે અમારા મનને સારી રીતે જાણ્યા અને અમારામાં રહેલા પ્રેમ, લાગણી, દયા, રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોને પોષ્યા છે. અમારી ઉંમર વૃક્ષની વેલી જેવી છે. આ વેલી યોગ્ય જગ્યાએ વધે એ માટે તમે અમારું કેટલું ધ્યાન રાખો છો, અને એ માટે તમે અમને ઠપકો પણ આપો છો. ક્યારેક અમને ક્ષણિક ખોટું પણ લાગી આવે છે, પરંતુ અમે એ ભૂલી જઈએ છીએ કે તમે તો અમારા માતા પિતા કરતા પણ ઊંચો દરજ્જો ધરાવો છો. તમે અમને નફરત અને ઈર્ષ્યાથી દૂર રહેતા શીખવ્યું. તમે અમને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવ્યું. તમે અમને પોઝિટિવ બનાવ્યા. તમે અમને સેવાભાવી બનાવ્યા. તમે અમારી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વર્ગખંડની 4 દિવાલોની બહાર લઈ ગયા. તમને જોઈને કેવી રીતે બીજા સાથે વર્તન કરવું, કેવી બીજાની રિસ્પેક્ટ કરવી, બીજાની સામે કેવી છાયાથી ઊભા રહેવું, આ બધું અમે તમારું અનુકરણ કરીને શીખ્યા છે. शिक्षा ज्योत जगाई आपने, दीप जलाया शिक्षा का, नई राह दिखाई आपने, मंत्र पढ़ाया शिक्षा का, खुद खड़े रहे एक जगह पर, खुद खड़े रहे एक जगह पर, मार्ग बताया शिक्षा का, मार्ग बताया शिक्षा का. लव यू ऑल टीचर्स, थैंक यू.